મેં યુટ્યુબના પૈસેથી નવું ઘર લઈ લીધું, યુટ્યુબના પૈસેથી નવો આઈફોન લઈ લીધો, યુટ્યુબના પૈસેથી નવી 4 વ્હીલ લઈ લીધી. તો આ બધા વિડીયો તમે યુટ્યુબના ઓલરેડી અવેલેબલ છે અને જોયા હશે ઘણા બધાના વિડીયો કે અમે યુટ્યુબના પૈસેથી એટલું બધું કરી લીધું, યુટ્યુબના પૈસેથી નવો ફોન લીધો. તો આ બધી હકીકત સત્ય છે અને સાચી છે. તો આપણા ઘણા બધા ગુજરાતી હવે યુટ્યુબના આવી ગયા છે. 100% લોકો હવે યુટ્યુબમાં ઘણા બધા લોકો યુટ્યુબમાં આવી ગયા છે હવે ગુજરાતમાં પણ. અને મેં જોયું છે, મેં 2-3 જણાના વિડીયો પણ જોયા છે કે 2 થી 3 દિવસ માત્ર વિડીયો બનાવી અને ચેનલ મૂકી દે છે. શું પ્રોબ્લેમ છે? તો કે ભાઈ વ્યૂ નથી આવતા. મેં પણ જ્યારે શરૂઆતમાં સ્ટાર્ટિંગ ચેનલને આપણે કરી હતી ને ત્યારે મારે પણ 10 થી 20 જ વ્યૂ આવતા. મેં કન્ટિન્યુ 6 મહિના સુધી વિડીયા મૂક્યા, પછી મારે 200 થી 300 જેટલા વ્યૂ આમ આવવા લાગ્યા. અને અત્યારે પણ મારે હજી એને પોઝિશન છે, તો પણ મેં હજી ચેનલ મારું મૂક્યું નથી કે છોડ્યું નથી. નહીં, એવું કંઈ નથી કે જે આપણે સારા વિડીયો બનાવીએ ને એમાં વધારે પણ વ્યૂ આવે છે. તમે જોયું હશો આપણે મોસ્ટ પોપ્યુલર વિડીયો 21K સુધી છે. તો એવું કંઈ નથી ભાઈ, ચેનલ ચાલુ રાખો, વિડીયો બનાવો, કન્ટિન્યુ 1 મહિનો દિવસ વિડીયો મૂકો તમે. હું તો જરૂર કહું, યુટ્યુબનું કર્યા જેવું છે, યુટ્યુબમાં પૈસો પડશે. અને જો તમે મહેનત કરશો તો એટલો સામો તમને પૈસો પણ મળશે. ચેનલ મોનિટાઈઝ થઈ જશે, થોડી વાર લાગશે, મહેનત કરો, 1 વર્ષ દિવસ યુટ્યુબ ચેનલ તમારું ચાલુ રાખો. તો અત્યાર સુધીમાં મારે કેટલા પૈસા મળ્યા છે, મારે કેટલું પેમેન્ટ આવ્યું છે, આજે મને હજી સુધી એકેય પેમેન્ટ મળ્યું છે, પૈસા મળ્યા છે કે નથી મળ્યા, એ આજે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે. તો વિડીયોમાં બધાય બને રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. તો આપણે યુટ્યુબમાં પૈસા કરાવે કે ચેનલ મોનિટાઈઝ થાય ત્યારે અને વ્યૂ આવે ત્યારે. પણ વ્યૂ આવે પણ ભાઈ સારો વિડીયો મૂકો તો વ્યૂ આવે. અને તમે જો ઘરના કાંઈ મેં એકને એક વિડીયો બનાવી રાખ્યો તો ભાઈ વ્યૂ ક્યાંથી આવે? તમને બધાને જોયા જ છે, તમારી ફેસ વેલ્યુ નથી. તો તમારી ફેસ વેલ્યુ હોય તો તમે એકને એક વિડીયો મૂકો તોય ચાલે. અત્યારે ભરત આહિર અને કેસુર કિંગ કેટલા ફેમસ થઈ ગયા છે, તમે વાત એની કરો. ઇન્સ્ટાગ્રામમાં 3 લાખથી પણ વધારે ફોલોવર અને યુટ્યુબમાં 1.5 લાખ ફોલોવર ભરત આહિરને હમણાં થવા આવ્યા છે. તો એવી જ રીતે યુટ્યુબમાંથી ઘણો બધો પૈસો કમાય છે. તો હમણાં થાર છોડાવી છે નવી અને વરના પણ છે ભાઈ. તો એટલો પૈસો છે તેમાં અંદાજો તમે લગાવી શકો છો કે યુટ્યુબના કેટલો પૈસો છે ભાઈ. તો જો આપણે મહેનત કરીએ તો યુટ્યુબમાંથી પૈસા મળે. અને તમારે જો ભાઈ મહેનત વગર પૈસો જોતો છે તો એવું આમાં શક્ય નથી. મહેનત કરશો તો પૈસા મળશે. તો અત્યારના સમયમાં મારે કેટલો પૈસો આવ્યો છે આગળ હું તમને સ્કેન રેકોર્ડિંગ કરી અને મારી લાઈવ પ્રૂફ તમને આજની અર્નિંગ હું દેખાડી દઈશ કે હમણાં મેં વચ્ચે એક ફેરી ચેનલ મૂકી દીધું હતું કારણ કે મારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા હતી. તો હાલો આપણે જોઈએ હવે મારી લાઈવ અર્નિંગ કેટલી થાય છે અને પછી પાછા તમને ફરીથી એક વખત પાછા મળશું. તો મિત્રો આ છે મારી લાઈવ અર્નિંગ, જોઈ શકો છો. મેં છેલ્લા 28 દિવસમાં 370 રૂપિયા કમાણો છે અને 48,000 વ્યૂ આવ્યા છે અને 230 સબસ્ક્રાઈબર અને 700 વોચ ટાઈમ મળ્યો છે આપણે 750 જેવો. અને હવે આપણે જઈએ મારી કુલ અર્નિંગ તમને બતાવું ઇન્ડિયન રૂપિયામાં. જોવો 1 વર્ષની કમાઈ કેટલી છે તો કે 2,600 એટલે 2,500 રૂપિયા જેટલા મેં યુટ્યુબમાંથી કમાણો છે. જોવો એક વિડીયો 300 રૂપિયા, 200 રૂપિયા. એવી રીતના મારે જે વ્લોગ વિડીયો છે ને એનું RPM બહુ ઓછું હોય છે. એટલા માટે એક વિડીયો મને એટલે દે. તમારે જે બીજું ચેનલ હોય જેમ કે ટેકનિકલ આપણે યુટ્યુબ વિશે માહિતી દો તેમાં તમને 1,000 વ્યૂમાં 80 રૂપિયા જેવું મળી જાય છે. અને જો આ મારી છે લાઈફ ટાઈમ અર્નિંગ, જો કે 3,000 જેવા રૂપિયા મારે બની ગયા છે. જોવો અત્યારે ડોલરનો ભાવ ખૂબ જ ઓછો, ખૂબ જ વધારે છે. જોઈ શકો છો આ મને એક વિડીયામાંથી જોવો મને 300 રૂપિયા મળ્યા છે, આ વિડીયામાંથી 205 રૂપિયા મળ્યા છે, આ વિડીયામાંથી 179 જેવા રૂપિયા મને મળ્યા છે, આ વિડીયોમાં 124 રૂપિયા મને મળ્યા છે. એવી રીતના આ છે મારી અર્નિંગ કે હું યુટ્યુબમાંથી એટલા રૂપિયા કમાઈશું. હજી તો મારે વચ્ચે ભણવાનું એટલે ભણવામાં પૂરતું મારું ફોકસ છે. એટલા માટે હું હજી એટલા વિડીયો અપલોડ નથી કરી શકતો, કાંઈ ટ્રાવેલિંગ બ્લોગ હું નથી જઈ શકતો. તમે જો મોટા છે અને તમે ટ્રાવેલિંગનું કરી શકો છો તો ટ્રાવેલિંગ બ્લોગ કરો. બસ એક ઘરના બ્લોગ ના બનાવો, બ્લોગ સારા બનાવો. આપણી એડિટિંગ સારું હોવું જોઈએ, થોડી ક્લિયરિટી સારી હોવી જોઈએ. અને હું સાથે સાથે ભણવાનું પણ કરું છું અને યુટ્યુબનું પણ કરું છું. અને યુટ્યુબમાંથી હું અત્યાર લગનમાં 3,000 રૂપિયો અર્ન કર્યો છે અને $100 થાય. જો કે 8,000 રૂપિયા થાય આપણી ઇન્ડિયન કરન્સીમાં 8,500 રૂપિયા જેવું થાય. એટલે તમારી બેંકમાં પણ યુટ્યુબ નાખી દેશે તમારા પૈસા. અને અત્યાર સુધી ચેનલ મોનિટાઈઝ કરવું બહુ અઘરી વાત છે, હું માનું છું. મારે પણ બહુ જ વાર લાગી હતી ચેનલ મોનિટાઈઝ થવામાં. પણ તમારા જો ભાગ્ય સારા હશે, તમારે જો સારા બ્લોગ બનાવતા હશો, સારી કેટેગરી હશે તો તમારે ચેનલ માત્ર ને માત્ર 1 મહિના દિવસમાં પણ તમારે થઈ જાય છે ચેનલ. અને જો વિડીયો કે વાયરલ એમાં થઈ ગયો તો તમારે માત્ર ને માત્ર 10 દીમાં પણ ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે અને તમે યુટ્યુબમાંથી આસાનીથી રૂપિયા કમાઈ શકો છો. તો બસ આજના વિડીયોમાં બસ એટલું. થેન્ક યુ, ધન્યવાદ. એટલે સુધી સાંભળવા માટે હું તો કહું કે યુટ્યુબમાં આવજો, યુટ્યુબના પૈસા છે. અને તમે ગરીબ છો તો તમને અમીરીમાં પણ યુટ્યુબ ફેરવી શકે છે, એટલો યુટ્યુબનો પાવર છે. અને ખૂબ જ વધારે યુટ્યુબમાં તમે જો મહેનત કરશો સારી એવી
તો તમને યુટ્યુબ પૈસા આપે છે, એવું નથી કે પૈસા નથી આપતા. તો બસ માત્ર ને માત્ર મહેનત કરો અને જિંદગીમાં આગળ વધતા રહ્યો એવી બધાને શુભકામના છે. યુટ્યુબમાં પણ તમારે સારા વ્યૂ આવે એવી બધાને શુભકામનાઓ. યુટ્યુબ ચેનલ બનાવી નાખજો, ન બનાવી હોય તો ચાલો આજના માટે એટલું જ. બાય બાય, ટાટા, થેન્ક યુ, ધન્યવાદ.